ગામડાઓ ખાલી થઈ રહ્યા છે અને શહેરોમાં ભીડ વધી છે. યુવાનોને ખેતી અને પશુપાલન જેવો વ્યવસાય પસંદ નથી. પરંતુ આજે વાત કરી છે એક એવી યુવતીની જેણે MSc સુધીનો અભ્યાસ કર્યો અને ગામડામાં જ પશુપાલનનો વ્યવસાય કરી પરિવારનું સપનું પૂરું કર્યું. સવારે જ્યારે શ્રદ્ધાના મિત્રો શાળાએ જવા માટે તૈયાર થતા ત્યારે તે તેની સાયકલ પર ગામમાં ફરતી હતી અને અનેક ડેરીમાં દૂધ પહોંચાડતી હતી. માત્ર 11 વર્ષની ઉંમરમાં પશુપાલનમાં પાપા પગલી કરી અને થોડા સમયમાં જ પરિવારની કિસ્મત બદલી નાખી. આજે પશુપાલનમાંથી તે 1 કે 2 લાખ નહીં પણ કરોડોમાં કમાઈ રહી છે. નમસ્કાર, હું છું મમતા ગઢવી અને આ યુવતીની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર. સામાન્ય રીતે 10 થી 12 વર્ષનું બાળક જ્યારે પોતાના શોખ પૂરા કરાવવા માટે જીદ કરતું હોય છે ત્યારે શ્રદ્ધા આટલી નાની ઉંમરમાં કઈ કેટલી જવાબદારી પોતાના માથે લઈને જીવતી હતી. શરૂઆતથી વાત કરીએ તો શ્રદ્ધાના પિતા સત્યવાન જેઓ પશુપાલન સાથે જોડાયેલા હતા અને તેની આવકમાંથી જ ઘરનું બધું ભરણ પોષણ થતું હતું. પરંતુ તેઓ દિવ્યાંગ હતા એટલે શારીરિક મર્યાદાઓ પણ હતી, જેના કારણે નાની ઉંમરમાં જ શ્રદ્ધાના માથે ભેંસોનું દૂધ દોવાની અને તેને વેચવાની જવાબદારી પણ આવી પડી. તેનો ભાઈ નાનો હોવાથી તેની પાસે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો. 11 વર્ષની ઉંમરે આ તમામ જવાબદારી તેણે હસતા મુખે પોતાના શિરે લીધી. સવારે જ્યારે શ્રદ્ધાના ક્લાસના મિત્રો શાળાએ જવાની તૈયારી કરતા ત્યારે તે તેની સાયકલ પર ગામમાં ફરતી અને અનેક ડેરી ફાર્મમાં દૂધ પણ પહોંચાડતી અને બાદમાં શાળામાં પોતાની હાજરી પણ આપતી હતી. અભ્યાસની સાથે આ જવાબદારી નિભાવવી મુશ્કેલ હોવા છતાં તેણે ક્યારેય પણ પીછેહટ નથી કરી. આખા ગામમાં પણ તે આવી પહેલી છોકરી હતી જે આટલી નાની ઉંમરમાં પશુપાલન કરતી હોય. મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લાના નિગોજ ગામમાં રહેતી શ્રદ્ધા ધવન કંઈક નોખી માટીની હતી. ભણવાની ઉંમરમાં અભ્યાસ સાથે તે ભેંસોને ચરાવવા લઈ જતી. ભેંસોમાંથી દૂધ કાઢવામાં પણ તે ક્યાંય પાછી પણ નહોતી પડતી. એટલું જ નહીં, આટલી નાની ઉંમરમાં દૂધ પહોંચાડવાની જવાબદારી પણ તેણે ઉપાડી લીધી હતી. આજકાલ શહેરોના અબરખામાં અનેક ગામડાઓ ખાલી થતા જોવા મળે છે. તેની વચ્ચે ફિઝિક્સમાં MSc કરેલી શ્રદ્ધા ધવને ગામડામાં જ રહીને અને પશુપાલનનો ધંધો પસંદ કરીને આગળ વધવાની જહેમત ઉપાડી. રાત દિવસ એક કરીને ભણતરની સાથે તેણે ઘરની જવાબદારી પણ ઉપાડી લીધી. શ્રદ્ધાને તેનું મહેનતનું પરિણામ પણ મળ્યું. શ્રદ્ધા આજે મસ્ત મોટા શ્રદ્ધા ફાર્મની માલિક છે. આ ફાર્મમાં 80 જેટલી ભેંસો છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે પણ આ ફાર્મ પણ 2 માળની ઇમારત વાળું છે. પશુપાલનમાં આવ્યા બાદ શ્રદ્ધા ધીમે ધીમે ડેરી ફાર્મિંગ તરફ પણ વળી અને લોન પર આધાર રાખ્યા વિના એ નફાને જ ધંધામાં રોકાણ કરતી રહી અને પશુપાલનની સંખ્યા વધારતી ગઈ. જોકે શ્રદ્ધા અહીં રોકાઈ નહીં. તેમણે વર્મી કમ્પોસ્ટિંગના વ્યવસાયમાં પણ પ્રવેશ કર્યો. CS એગ્રો ઓર્ગેનિક્સ બ્રાન્ડ હેઠળ દર મહિને 30,000 કિલો વર્મી કમ્પોસ્ટનું પણ ઉત્પાદન કર્યું. આ ઉપરાંત શ્રદ્ધાએ એક બાયોગેસ પ્લાન્ટ પણ સ્થાપ્યો જે ગાયના છાણના દ્રાવણનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરે છે. બિઝનેસમાં પણ શ્રદ્ધાને તેનો અભ્યાસ ખૂબ જ કામ આવ્યો. શ્રદ્ધાએ ખૂબ જ ચતુરાઈથી પોતાનું બિઝનેસ મોડેલ બનાવ્યું છે. તે સૌથી ઓછી કિંમતે ચારો ખરીદે છે તો સાથે જ ઓછા ભાવે ભેંસ વેચતા વેપારીઓ પર પણ નજર રાખે છે. આનાથી જ તેનો ખર્ચ સરળતાથી તે સંભાળી શકે છે. પોતાની વ્યાવસાયિક સફળતા ઉપરાંત શ્રદ્ધા પોતાના જ્ઞાન અને અનુભવને મહત્વાકાંક્ષી ઉદ્યોગ સાહસિકો સાથે પણ શેર કરે છે. આ માટે તે ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારના તાલીમ કાર્યક્રમોનું પણ આયોજન કરે છે. તેમના ડેરી, વર્મી કમ્પોસ્ટ અને તાલીમ વ્યવસાયો પરથી તે 1 વર્ષ દરમિયાન 1 કરોડથી વધુની આવક મેળવે છે. આજના સમયમાં ગામડામાં મોટા ભાગના યુવકો ભણ્યા બાદ શહેરોમાં જ નોકરી કરવાનું પસંદ કરતા હોય છે. શહેરોના અબરખામાં ક્યારે તેનું વતન તેની આંખોમાંથી ઉતરી જતું હોય તેની પણ તેને ખબર નથી હોતી. પરંતુ જો ભણેલા ગણેલા યુવાધન જો ગામડામાં જ તેના જ્ઞાનનો ઉપયોગ કરે તો નવા મુકામો હાંસલ કરી શકે છે. કારણ કે ઘણીવાર 2 પછેડી ભેગી ન થતી હોય છતાં કેટલાક લોકો શહેરોમાં રહેવાનું પસંદ કરતા હોય છે. એવા અનેક લોકો આપણે જોયા પણ છે. ગામડાઓ હવે ધીમે ધીમે ખાલી થઈ રહ્યા છે અને શહેરોમાં ભીડ વધી છે.
ગામડું ગમતું નથી અને શહેરોમાં રવિવારે દેશી હોટલમાં જમવા માટે ભીડ ઉમટે છે. એ આપણી બધાની વરવી વાસ્તવિકતા છે. શ્રદ્ધાનું સાહસ આજની પેઢી માટે ખૂબ પ્રેરણાદાયક છે. તો અમારી આ વિશેષ રજૂઆત તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. તો અત્યારે બસ આટલું જ. ફરી કંઈક આવી અજાણી વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.